વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો। વડોદરા પાલિકાના ફાયર વિભાગમાં ખરીદી કૌભાંડના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો। ખરીદી પ્રકરણમાં થયેલા આર્થિક કૌભાંડને લઈને કોંગ્રેસ આગેવાનોએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યો છે। રાવપુરા સ્થિત જનરલ પોસ્ટ ઓફિસ ખાતે કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા અને પાલિકાના ફાયર વિભાગમાં ખરીદીમાં કૌભાંડના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો હતો। આ ઉપરાંત ફાયરના સાધનોની ખરીદી મુદ્દે પાલિકાની સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની માંગ કરી હતી। વડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ આગેવાનોએ સીએમ અને પીએમને પત્ર લખીને આ મામલે રજૂઆત કરી છે અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। હેડ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી છે। ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની મેયર વગાડે